નાથા ભગત મોઢવાડિયાનું બરડા ડુંગરમાં આવેલ રહેઠાણ શ્રી પોલાપાણા વિશે એક કહાની હકીકત વાર્તા. પોરબંદર જિલ્લામાં બરડા પ્રદેશમાં આવેલ ગામ ગોઢાણા નામક ગામથી મેઇન રોડ ઉપરથી એક કાચો રસ્તો પૂર્વ દિશામાં જાય છે, જે પોલાપાણા અને રાહદારી તથા ટુરિસ્ટોને પહોંચાડે છે. આ રસ્તા ઉપર 4 કિલોમીટર દૂર બરડા ડુંગરની લીલી કુંજાળ ગોદમાં પોલાપાણા નામક એક મહાનતાને વળેલો પથ્થર જે ડુંગર ઉપર આવેલો છે. આ પોલાપાણાના રહેઠાણમાં નાથાર મોઢવાડિયા તથા તેના સર્વ આશ્રિતોએ 11 વર્ષ અને 11 મહિના રહેઠાણ કરેલું તથા તે પોલાપાણાને લોક સંસ્કૃતિ, મેઘ સંસ્કૃતિ અને પુરાતત્વ માટે ખૂબ જ પ્રખ્યાત કરેલો જણાય છે. પોલાપાણાની મહાન વિશેષતાઓ. પોલાપાણો બરડા ડુંગરમાં ધરતી માતાની ગોદથી 400 ફૂટ ઊંચાઈ ઉપર બિરાજમાન છે. પોલાપાણો જે અગ્નિ ખડકનો છે તે કાળમીન કાળા સખત પથ્થરનો બનેલો છે અને તે કુદરતે બનાવેલો હોય એવો આપણે ભાસ થાય છે. પોલાપાણો કુલ 32 ફૂટ પહોળાઈનો બનેલો છે. તેમાં તેના મુખની પહોળાઈ 25 ફૂટની છે તથા તેના ઉપર આવેલ ચારિકાના ગોખની ઊંચાઈ પોલાપાણાના તળિયાથી 15 ફૂટ ઉપર છે. ચારિકો એટલે કે પેરો ભરનાર મનુષ્યને ચારિકો કહેવામાં આવે છે. જે જગ્યાએ ધ્યાન રાખે તે મુખની પહોળાઈ 30 ફૂટની છે. ચારિકાનો અંદરનો ગોખ અને ગેબ 14 ફૂટ ઊંડો છે. ચારિકાની ઊંચાઈ 5.5 ફૂટની છે અને પહોળાઈ 15 ફૂટની છે. ચારિકાના ઉપરના ભાગમાં સતત 7 ફૂટ ઉપર કુદરતી ગુંબજ છે. અંદર એક ખૂણામાં ગોખ છે, જેમાં રક્ષણ કરનાર ચારિકો કોઈ પણ માણસ આવતું હોય જે સંતાઈને જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોલાપાણા ઉપરથી વિછાવાડા તથા રાતડીના દરિયાદેવના સમુદ્રના દર્શન થાય છે. પોલાપાણાની તથા ચારિકાની ગોળાઈ 3 દિશાઓ કુદરતી રીતે બંધ છે. ફક્ત પશ્ચિમ દિશામાં તેના મુખ આવેલા છે જે ખુલ્લા છે. પશ્ચિમ દિશા તરફથી બરડા ડુંગરમાં ઉપર ચડી શકાય તેમ નથી તથા દક્ષિણ દિશામાં ગાઢ જંગલ આવેલ હોવાથી અચાનક કોઈ દુશ્મનો છુપી રીતે ચડી શકતા નહોતા તેવી વ્યવસ્થા રાખવામાં આવેલી હતી. પોલાપાણાની અંદરના ભોયરાની ઊંડાઈ અત્યારે 50 ફૂટની છે તથા તેની ઊંડાઈ અંદર 6 ફૂટની છે. સમયાંતરે તેમાં ઘોડા અને મનુષ્યોને રાખી શકાય તેવી જગ્યા હશે, પરંતુ અત્યારે તે જગ્યા કુદરતી રીતે બુરાઈને બંધ થયેલ છે જણાય છે. પોલાપાણા તથા ચારિકો તથા ગુંબજનો દેખાવ કોઈ મહાન જાતાધારી સાધુ મહાન તપ કરતો હોય અને તેની ઉપર રાફડો બંધાઈ જાય તેવો મહાન ધાર્મિક દેખાવ આવે છે, જેના દર્શન કરવા જેને જોવો એ પણ એક લાવો છે. પોલાપાણાની પૂર્વ દિશામાં બરડા ડુંગરના 2 શિખરના દર્શન થાય છે, જેના નામ છે કાનમેરો તથા ઢંઢિયો ડુંગરના શિખરો છે. કાનમેરોને આ હોળી થાય. ઉત્તર દિશામાં એક તલાવડી દ્રષ્ટિગોચર થાય છે, જેમાં પાણી વહ્યા કરે છે તથા તે પાણીનો પ્રવાહ નાગકા ગામ પાસે નીકળે છે. જે તલાવડીને લોકસમાજ નાથા તલાવડી તરીકે ઓળખે છે અને સંબોધન કરે છે. પોલાપાણાના પોલાણમાં આશરે 70 માણસો બેસી શકે તેવી અત્યારે જગ્યા છે તથા ઉપરના ચારિકાના ગોખમાં 20 મનુષ્ય બેસી શકે તેવી મહાન કુદરતી વ્યવસ્થા છે. પોલાપાણાથી થોડે દૂર બહારના ભાગમાં દાંડિયારાસ રમાય તેવો એક ચોક, ઘોડાની ગમાણો, ઘોડાને બાંધવાના ખીલા તથા કાવા કસુંબા ભરવાની અને પીવાની ખુલ્લી જગ્યાઓ દ્રષ્ટિગોચર થાય છે તથા રાસ દુહા તેમજ દાંડિયારાસ તથા સત્સંગ કરવાની જગ્યા ત્યાં જોવામાં આવે છે. પોલાપાણાની ઉપર પહેલાંના જમાનામાં ઘોડા ઉપર બેસીને કે પગે ચાલીને જઈ શકાતું હતું અને શ્રી નાથા ભગત મોઢવાડિયાના સમયમાં આ ઉપરોક્ત પ્રથા હતી તે સત્યતાની વરેલી છે, જે સત્ય છે. ઘોડા ઉપર જ જવાતું અને હાલીને જવાતું, કોઈ સાધન ન જતું. બરડા ડુંગરમાં પોલાપાણાની નીચેની ધરતી ઉપરથી જોરથી બૂમ પાડો કે જોરથી તાળી વગાડો તો તેનો પડઘો સીધો પોલાપાણા ઉપર પડે છે. પોલાપાણા ઉપર રહેલા ચારિકાને સંભળાતો એટલે તેને નીચેનો પહેરગીર સંકેત આપતો કે ઉપર કોઈ મનુષ્ય આવે છે. અત્યારે પણ આ પડઘો હજુ તાળી પાડવાથી ઉપર સંભળાય છે.
પોલાપાણા ઉપરથી કુછડી, બખરલા, વિંજરાણા, ગોઢાણા, કાટવાણા, બાવરવાવ, કાટેલા, શ્રીનગર, બરડિયા, રાટડી, વિસાવાડા, પાલખડા, કેશવ, મોઢવાડા, પાંચડેરા, રીણાવાડા વગેરે ગામો ઝીણી નજરે કે દૂરબીનથી જોઈ શકાય છે. પોલાપાણાનું કુદરતી દૃશ્ય અને કુદરતી સૌંદર્ય તથા દિવ્યતા મહાનતાને વરેલા છે. પોલાપાણા ઉપરથી ઉગતા સૂર્યના દર્શન કરવા તથા આથમતા સૂર્યના દર્શન કરવા જે જિંદગીનો એક મહાનમાં મહાન લાવો છે. સનસેટ આબુ ઉપરથી આપણે કહીએ ને, અહીંથી કરો તો તમને થાય કે આબુ હું જાઉં. પોલાપાણાની દિવ્યતા, ભવ્યતા, ખુમારી, બહાદુરી, વફાદારી તથા શૌર્યતાનું પ્રભુત્વ આપણા મનનના તથા શરીરમાં જોમ પેદા કરે છે. કારણ કે બરડા બટુકાચલ પર્વતની મહાન ગોદમાં શ્રી નિરંજન નિરાકાર ભોળાનાથથી બિલનાથ તથા શીલનામી સાધુ કે જેમણે ભોળારૂપ સ્વરૂપે મુણવેલ, સિંગી તથા હાથાજોડી આપી અને આ ભૂમિને તથા નાથા મોઢાને મહાન કરેલો તથા ખમીરના રસ બંબોર ઘૂંટડા પીવડાવ્યા હશે, ત્યારે આ પોલાપાણાની સૂર્યવંશી ધરતી તથા નાથા ભગત મોઢવાડિયા માનતાને વરેલ હશે. અને 11 વર્ષ અને 11 માસ આ જગ્યા ઉપર સુખ દુઃખના તથા ગરીબોના વેલી રહી અને સમાજને સારી શિખામણ આપી હશે. પોલાપાણાની દિવ્યતા તથા સુવિધતા તથા જવામતી ઉપરથી જણાય છે કે નાથો ભગત મોઢવાડિયા કેટલા મહાન કર્મશીલ વ્યક્તિ હશે તથા બુદ્ધિશાળી તથા પૂરી કુને તથા લાંબી નજરવાળા મનુષ્ય હશે. પોલાપાણાને નિહાળતા આપણને જરૂરથી અહેસાસ થાય છે કે તેના સાથીદારો મેર, આરબ, કોળી, મકરાણીઓ કેવા બળવાન અને મહાન હશે. તેનો ચોકી પહેરો તથા તેના ચાલાક ચાલિકાઓ પોલાપાણા તથા તેઓને કોઈ છેતરી ન જાય તે બાબત પોલાપાણાએ કેવો ન્યાય હશે તથા કેટલી ભવ્યતા અને જાજરમાન હશે તેનો ખ્યાલ કરવો પણ એક અદ્ભુતતા છે. નાથા મોઢવાડીઓ પોતાના પોલાપાણાના નિવાસસ્થાને હર હંમેશા એક માણીગો 3 પાણાનો દેશી ચૂલો, માણીગો એટલે જે હંમેશા પ્રજ્વલિત રાખતા. પ્રજ્વલિત એટલે જલતો. ચોખા, ઘી, ગોળ, દૂધ, દહીં, છાશ, રોટલા વગેરે દરેક આવનાર મહેમાનોને તથા અભ્યાગતોને જમાડતા તથા તેની પાસે આવેલ રોકડ રકમ, સોનું, રૂપું તથા અન્ય ચીજો ગરીબોને તથા બ્રહ્મને તથા ચારણગઢીઓને દાનમાં આપતા. નાથા ભગત મોઢવાડિયાએ પોતા પાસે આવેલ સોના ચાંદી રૂપિયાથી ગરીબ વર્ગની તમામ કોમની દીકરીઓના લગ્ન કરી ધામધૂમથી તેના સાસરે વળાવેલી. કદી તેણે રીતિનીતિ છોડેલ નહીં, જેના આશીર્વાદથી બિલનાથ પ્રભુ તેની સાથે હતા. બેન દીકરીઓના શીળ બચાવવામાં તથા પ્રજાને લૂંટતા અમલદારો નાથા મોઢવાડિયાનું નામ સાંભળી અને થર ધ્રુજતા. મેર સુરવીર ભક્ત દાતાથી નાથા મોઢવાડિયાની કીર્તિગાથાને અમરવંતી કરતો અને સમયના તથા પવનના વહેણ પસાર કરતો આજે પણ બરણા ડુંગરના રમણીય કોતરોમાં પોલોપાણો અડીખમ તથા અવિચળ મોટા જોગીની સમાધિ અવસ્થાની જેમ જુગથી ઊભો છે.